અમદાવાદના કુબેરનગરમાં રહેતા મુકેશ મકવાણાએ જન્મદિવસ નિમિત્તે જાહેર રોડ પર ડાન્સ કર્યો હતો, જેમાં મુકેશ સાથે કેટલીક યુવતીઓ પણ ડાન્સ કરતા દેખાઈ હતી। આ બીભત્સ ડાન્સ દરમિયાન કેટલાક યુવકોએ પૈસા પણ ઉછાળ્યા હતા। આ સમગ્ર કરતૂતનો વિડીયો વાયરલ થતાં સરદારનગર પોલીસે વિડીયોના આધારે તપાસ કરી આરોપી મુકેશ મકવાણાને ઝડપી લીધો છે। ત્યારે વાયરલ વિડીયોમાં યુવક સાથે જે ડાન્સ કરે છે તે યુવતીઓ નહીં પરંતુ કિન્નર હોવાનું સામે આવ્યું છે। સવા વર્ષ પહેલા અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં થયેલા પાકા કામના કેદીના રહસ્યમય મોતનો ભેદ પોસ્ટમોર્ટમ રિપોર્ટે ખોલી દીધો છે। ભરણ પોષણના ગુનામાં અજય નામનો કેદી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો હતો, ત્યારે તેનું રહસ્યમય મોત થતાં પરિવારજનોએ જેલ સ્ટાફ પર આક્ષેપો કરતા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં મૃતકના પીએમ રિપોર્ટ મુજબ શરીર પર 29 ઈજાના નિશાન મળી આવ્યા હતા। ત્યારે રાણીપ પોલીસે સવા વર્ષ બાદ જેલ સિપાઈ વિરુદ્ધ શાહપ્રાત મનુષ્ય વધની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાના કારણે 16 બાળકોના મોત થયા બાદ દેશભરમાં ખળભળાટ મચી ગયો છે। ત્યારે મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં ગુજરાતમાં બનેલી રિલાયફ અને રેસ્પીફ્રેશ ટીઆર નામની કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાયકોલનું પ્રમાણ નક્કી મર્યાદા કરતાં વધુ મળી આવ્યું છે। આ સમગ્ર મામલાને લઈને ગુજરાત સરકાર પણ એલર્ટ બની છે અને ગુજરાતમાં કફ સિરપ બનાવતી અલગ અલગ 500 જેટલી કંપનીઓમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે આ મામલે કેન્દ્રના પગલે રાજ્ય સરકારે એડવાઇઝરી જાહેર કરવાનો નિર્ણય કર્યો છે।